પ્રશ્ન છે, સત્તા સોંપણીના મૂળ તત્વો જણાવો. પેમ્પલેટમાં પેજ નંબર 8 ઉપર. જોઈએ સૌથી પહેલા સત્તા સોંપણીના મૂળ તત્વોમાં સત્તા સોંપણીની વ્યાખ્યા. કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની જરૂરી સત્તા આપવી એટલે સત્તા સોંપણી. સત્તા સોંપણીમાં કુલ 2 શબ્દો છે, સત્તા અને સોંપણી. બંને શબ્દોને ઉલટ-સુલટ કરી નાખીએ છીએ. શબ્દ બનશે સોંપણી સત્તા. તો વ્યાખ્યા ઝડપથી આવડી જશે. પહેલો શબ્દ બનાવીશું સોંપણી. એને આધારે એક વાક્ય બનશે, કામની બીજાને સોંપણી કરવી. બીજો શબ્દ છે સત્તા. હવે તે કાર્ય કરવા માટે જરૂરી સત્તા આપવી એટલે સત્તા સોંપણી. ફરીવાર વ્યાખ્યા, કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની જરૂરી સત્તા આપવી એટલે સત્તા સોંપણી. સત્તા સોંપણીના કુલ 3 તત્વો છે, જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી અને ત્રીજું છે ઉત્તરદાયિત્વનું સર્જન. એની આકૃતિને જોઈ લઈએ. જુઓ, અહીંયા એક ત્રિપઈ આપેલી છે. ત્રિપઈના 3 પાયા હોય. એક પ્રકારનું ટેબલ જ છે કે જેના 3 પાયા છે. ત્રિપઈ વ્યવસ્થિત ત્યારે જ ઊભી રહી શકે જ્યારે 3 પાયા સરખા હોય. અહીંયા પણ સત્તા સોંપણી રૂપી ત્રિપઈના 3 પાયા છે, જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ. આ 3 પાયા સરખા હોવા જોઈએ. સૌથી પહેલા સત્તા સોંપણીમાં એક બાબતને સમજી લઈએ. ઉપરી અધિકારી એની પાસે જ્યારે કામનો બોજો વધી જાય ત્યારે પોતાના હાથ નીચેના મદદનીશોને અથવા તો તાબેદારને અથવા હાથ નીચેના કર્મચારીને સત્તા સોંપણી કરે છે. એટલે કામ સોંપે. કામ સોંપે સાથે સત્તા પણ સોંપે. અને છેલ્લે ઉત્તરદાયિત્વનું સર્જન પણ થશે. પણ સત્તા સોંપણીમાં 2 બાબતો, 2 સંબંધો ઉપસ્થિત થાય. એક, જેણે સત્તા સોંપી છે તે હુકમ આપનાર કહેવાય અને જેને કામ સોંપેલું છે એને કહી શકાય તાબેદાર. આખો જવાબ વ્યવસ્થિત હવે સમજીશું. જવાબ શરૂ કરીએ. લુઈસ એલનના જણાવ્યા મુજબ સત્તા સોંપણીમાં નીચે મુજબના 3 તત્વોનો સમાવેશ થાય છે. આ તત્વો ક્રમમાં ગોઠવવા જરૂરી છે. પહેલું જવાબદારીની સોંપણી, બીજું સત્તાની સોંપણી અને ત્રીજું ઉત્તરદાયિત્વનું સર્જન. એમાં જોઈએ પહેલું જવાબદારીની સોંપણી. જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલ ફરજ છે. જવાબદારીની વ્યાખ્યા બની ગઈ. ઉપરી અધિકારી પોતાનું કામ વહેંચશે એ ફરજને જવાબદારી કહેવામાં આવે. જવાબદારીને કારણે 2 સંબંધો ઉપસ્થિત થાય. હુકમ આપનાર અને તાબેદારના સંબંધો સ્થાપિત થાય છે. ત્રીજું વાક્ય ચેકચાક વાળું છે, પણ અત્યારે આપણે એને સમજી લેવાનું છે. જવાબદારી અને સત્તા બંને સમતોલ હોવા જોઈએ. જો જવાબદારી કરતાં સત્તા વધુ હોય તો તેનો દુરુપયોગ થવાની શક્યતા છે. તેનાથી ઉલટું, જો જવાબદારી કરતાં સત્તા ઓછી મળે તો કાર્ય સમયસર અને અસરકારક રીતે થઈ શકતું નથી. આ વાક્ય એમ કહેવા માંગે છે કે જેવી હુકમ આપનાર તાબેદારને જવાબદારી સોંપે એટલે પછી બીજું સ્ટેપ સત્તા પણ સોંપવી પડશે. પણ આ જવાબદારી અને સત્તા બંને સરખા હોવા જોઈએ.
જો જવાબદારી કરતાં સત્તા વધી જાય તો સત્તાનો દુરુપયોગ થાય, અને તેનાથી ઉલટું જો જવાબદારી કરતાં સત્તા ઓછી મળે તો કામ બરોબર ના થાય, સમયસર ના થાય, અસરકારક રીતે થઈ શકે નહીં. તેથી જવાબદારી અને સત્તા બંને સમતોલ હોવા જોઈએ. છેલ્લું વાક્ય, જવાબદારીનો પ્રવાહ એ નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે. જેમ કે તાબેદારે હંમેશા તેના ઉપરી અધિકારીને જવાબદાર રહેવાનું હોય છે. એટલે કે જવાબદારીનો પ્રવાહ નીચેથી ઉપર તરફ હોય. તો પહેલું તત્વ પૂરું થાય છે, જવાબદારીની સોંપણી. આખા મુદ્દાનો એક જ વાક્યમાં એનો અર્થ બની શકે. એક ઉદાહરણ આપીએ. ઉપરી અધિકારીએ હાથ નીચેના મેનેજરને જવાબદારી સોંપી અઠવાડિયામાં 100 એકમ બની જવા જોઈએ. અથવા ઉપરી અધિકારીએ હાથ નીચેના હિસાબી અધિકારીને જવાબદારી સોંપી, કામ સોંપ્યું, અઠવાડિયામાં હિસાબ કિતાબ પૂરા થઈ જવા જોઈએ. આને કહી શકાય જવાબદારીની સોંપણી. હવે હાથ નીચેના જે તાબેદારો છે એ ઉપરી અધિકારીને કહેશે અઠવાડિયામાં 100 એકમ અથવા હિસાબ કિતાબ ત્યારે જ થઈ શકે જ્યારે તમે અમને આ કામ માટેની થોડી સત્તા આપો. એટલે ઉપરી અધિકારી હવે સત્તા સોંપણીમાં બીજું એક તત્વ ઉમેરશે, અને એને કહી શકાય સત્તાની સોંપણી કરશે. જોઈએ બીજો મુદ્દો, સત્તાની સોંપણી. જોઈએ બીજું તત્વ, સત્તાની સોંપણી. શબ્દમાં ફેર ના પડી જાય. સત્તા સોંપણીના મૂળ તત્વોનું બીજું એક તત્વ છે, અને એનું નામ છે સત્તાની સોંપણી. જોઈએ પહેલું વાક્ય. એનો અર્થ છે સત્તાનો. સત્તા એક એવો અધિકાર છે જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય છે. ચકચકવાળું વાક્ય છે. સંચાલકો તરફથી મદદનીશોને કાર્ય સોંપાયા બાદ તેને સારી રીતે પાર પાડવા માટે તેને જરૂરી સત્તાની સોંપણી કરવામાં આવે છે. પહેલું તત્વ આપણે શીખ્યા, કામની સોંપણી થઈ મદદનીશોને. હવે આ કામને સારી રીતે જો પાર પાડવું હોય તો આ મદદનીશોને જરૂરી સત્તાની સોંપણી કરવામાં આવશે. જોઈએ સત્તા કઈ કઈ બાબતોની સોંપી શકાય. સત્તાની સોંપણી વિવિધ બાબતો માટે હોઈ શકે. ઉપરી અધિકારી પોતાના તાબેદારોને આટલી સત્તા સોંપી શકે. જેમ કે માર્કેટિંગ મેનેજરને તેના વિભાગની જરૂરી ખર્ચ કરવાની સત્તા, કર્મચારીઓની નિમણૂકની સત્તા, શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા વગેરે આપવામાં આવે છે. આટલી સત્તા આપવામાં આવશે. છેલ્લું વાક્ય, સત્તાની સોંપણીનો પ્રવાહ એ ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ જાય છે. હંમેશા ઉપરી અધિકારી તાબેદારને સત્તા સોંપે ત્યારે એનો પ્રવાહ ઉપરથી નીચે તરફ જાય, જેમાં સામાન્ય રીતે નિર્ણયો લેવાની અને હુકમો કરવાની સત્તા સોંપવામાં આવે છે. તો આમાંથી પણ એક વાક્ય બની ગયું. સૌથી પહેલા જવાબદારી સોંપી અઠવાડિયામાં 100 એકમોનું ઉત્પાદન કરી નાખો, અઠવાડિયામાં હિસાબ કિતાબ લખી નાખો. સત્તાની સોંપણીમાં બીજું એક વાક્ય બની ગયું. આ ઉત્પાદન કરવા માટે, આ હિસાબ કિતાબ લખવા માટે ખર્ચ કરવાની, કર્મચારી નીમવાની, શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા તાબેદારને સોંપવામાં આવશે. હવે સત્તા સોંપણીનું અંતિમ ચરણ, ત્રીજું પગથિયું, ત્રીજો તબક્કો, અને એ હશે ઉત્તરદાયિત્વનું સર્જન. જોઈએ સત્તા સોંપણીનું છેલ્લું પગથિયું,
અંતિમ ચરણ, ત્રીજું તત્વ, ઉત્તરદાયિત્વનું સર્જન. પહેલા જવાબદારીની સોંપણી, અઠવાડિયામાં 100 એકમ બનાવો. બીજું તત્વ, સત્તા સોંપી. હવે અઠવાડિયું થશે એટલે અઠવાડિયા પછી તરત ઉપરી અધિકારી હાથ નીચેના તાબેદારને કહેશે, ચલો મેં તમને જે કામ સોંપેલું હતું એનો મને જવાબ આપો. કામ થયું કે નહીં, મને અહેવાલ દ્વારા એનો ખુલાસો આપો. જોઈએ છે ઉત્તરદાયિત્વનું સર્જન. અર્થ: સત્તાની સોંપણી મદદનીશોને કર્યા પછી તેઓ દ્વારા થયેલ કાર્ય અંગેના અહેવાલ કે ખુલાસાઓ પોતાના તરતના ઉપરી અધિકારીને આપવા પડે છે, જેને ઉત્તરદાયિત્વ કહે છે. પોતાના હસ્તે અઠવાડિયામાં જે કંઈ કામ થયું એનો અહેવાલ કે ખુલાસો પોતાના તરતના ઉપરી અધિકારીને હવે આપવો પડશે, જેને ઉત્તરદાયિત્વ કહે છે. ચકચાકવાળું વાક્ય: જવાબદારી અને સત્તાની સોંપણી કર્યા પછી. આ બીજી વ્યાખ્યા છે. જવાબદારી અને સત્તાની સોંપણી કર્યા પછી સત્તા સોંપનારે પોતાના મદદનીશો તેમને સોંપાયેલા કાર્યો વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં તે જોવું જરૂરી છે, અને એટલા માટે ઉત્તરદાયિત્વનું સર્જન થાય છે. ત્રીજું વાક્ય બહુ જ મોટું વાક્ય છે, પણ એને સમજવા માટે એક ઉદાહરણ આપીશું. પહેલા આખા વાક્ય બોલી નાખું છું. કોઈ પણ વ્યક્તિ પોતાના કાર્યની બીજાને સોંપણી કરી શકે, પરંતુ પોતાના ઉત્તરદાયિત્વની બીજાને સોંપણી કરી શકે નહીં. દાખલા તરીકે, હિસાબી અધિકારી દ્વારા હિસાબો લખવાના કાર્યની જવાબદારી એકાઉન્ટન્ટને સોંપવામાં આવે છે, પરંતુ તે હિસાબો સાચા છે કે નહીં અને તેમાં રહેલ ભૂલ કે ગોટાળા અંગે ઉત્તર આપવાનું ઉત્તરદાયિત્વ હિસાબી અધિકારીનું જ રહે છે, નહીં કે હિસાબો લખનાર એકાઉન્ટન્ટનું. જોઈએ એક ઉદાહરણ દ્વારા જરા સમજી લઈએ. એક ચિત્ર અહીંયા મૂકીએ છીએ. મુખ્ય અધિકારી, હિસાબી અધિકારી, એકાઉન્ટન્ટ. જો સૌથી પહેલા મુખ્ય અધિકારીએ જવાબદારી સોંપી હિસાબી અધિકારીને અઠવાડિયામાં હિસાબો લખી નાખવાના. હિસાબી અધિકારીને એના પછી બીજું તત્વ સત્તા પણ સોંપી તારા હાથ નીચે એકાઉન્ટન્ટ કે માણસો રાખી શકે છે. હવે અઠવાડિયા પછી ઉત્તરદાયિત્વનું સર્જન થાય. મુખ્ય અધિકારી હિસાબી અધિકારી પાસે હિસાબો માંગવા આવ્યા. ચલો લાવ, હિસાબો લખાયા કે નહીં? હિસાબી અધિકારીએ કીધું, સાહેબ 2 મિનિટ ઉભા રહો, મારા હાથ નીચે એકાઉન્ટન્ટ રાખેલો હતો, હું તરત તમને હિસાબો આપું છું. હિસાબી અધિકારી એકાઉન્ટન્ટને બોલાયો, કીધું લાવ હિસાબો. મુખ્ય અધિકારી આપણા હિસાબ પૂછવા માટે આવ્યા છે. એકાઉન્ટન્ટે કીધું, સાહેબ અઠવાડિયા સુધી તો હું રજા ઉપર હતો, એકાઉન્ટનો એક પણ હિસાબ કિતાબનો ચોપડો મેં લખ્યો નથી. હિસાબી અધિકારી તો એકાઉન્ટન્ટને પકડી અને મુખ્ય અધિકારી પાસે લઈ ગયો. કીધું, સાહેબ આ એકાઉન્ટન્ટને સજા કરો, પગાર કાપી નાખો, શિક્ષા કરો, એણે હિસાબો નથી લખ્યા. હવે જો મુખ્ય અધિકારી શું કહે છે હિસાબી અધિકારીને. ત્રીજું વાક્ય: કોઈ પણ વ્યક્તિ પોતાના કાર્યની બીજાને સોંપણી કરી શકે. બહુ કામ હતું ને હિસાબી અધિકારી, તો તું તારા કામની સોંપણી બીજાને કરી શકે, એકાઉન્ટન્ટને કરી શકે, પરંતુ પોતાના ઉત્તરદાયિત્વની બીજાને સોંપણી કરી શકે નહીં. ઉત્તરદાયિત્વ તો હિસાબી અધિકારી તારે જ આપવું પડશે. બરોબર ઉત્તરદાયિત્વ નહીં આપે તો સજા કે શિક્ષા તને થશે, એકાઉન્ટન્ટને નહીં. એટલે ઉદાહરણ લખ્યું. દાખલા તરીકે, હિસાબી અધિકારી દ્વારા હિસાબો લખવાના કાર્યની જવાબદારી એકાઉન્ટન્ટને સોંપવામાં આવે છે, પરંતુ તે હિસાબો સાચા છે કે નહીં અને તેમાં રહેલ ભૂલ કે ગોટાળા અંગે ઉત્તર આપવાનું ઉત્તરદાયિત્વ હિસાબી અધિકારીનું જ રહે છે, નહીં કે હિસાબો લખનાર એકાઉન્ટન્ટનું. એકાઉન્ટન્ટને સજા નહીં થાય, હિસાબી અધિકારીને સજા થશે. છેલ્લું વાક્ય:
ઉત્તરદાયિત્વનો પ્રવાહ નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે, નીચેથી ઉપર જાય છે. તો આખો જવાબ પૂરો થઈ ગયો. બહુ મહત્વનો આઈએમપી પ્રશ્ન. સત્તા સોંપણીના મૂળ તત્વો. કુલ 3 તત્વો છે: જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન. દરેક મુદ્દામાં જે ચેકચાકવાળા વાક્યો છે, એ વાક્યો જ્યારે પર્ટિક્યુલર કોઈ એક મુદ્દા વિશે પૂછે બોર્ડની પરીક્ષામાં, ત્યારે એ વાક્ય લખવાનું છે. આખો સવાલ 3 માર્કનો છે. સત્તા સોંપણીના મૂળ તત્વો જણાવો. ત્યારે 3 માર્કનો એ સવાલ પૂછે ત્યારે આકૃતિ, એના 3 મુદ્દાની અંદરની સમજૂતી, પણ એમાં ચેકચાકવાળું વાક્ય લખવાનું નથી. પણ જ્યારે ફક્ત આટલું પૂછે કે જવાબદારીની સોંપણી સમજાવો, તો એક જ મુદ્દો લખવાનો છે, ત્યાં ચેકચાકવાળું વાક્ય લખવું પડશે. ખાલી પ્રશ્ન પૂછાય ઉત્તરદાયિત્વનું સર્જન સમજાવો, તો ફક્ત ઉત્તરદાયિત્વનું સર્જન આ મુદ્દો જ લખવાનો છે, ત્યાં આ ચેકચાકવાળું વાક્ય લખવું પડે. તો ખ્યાલ આવી ગયો હશે. આ પ્રશ્ન બહુ મહત્વનો છે. ફરીને આ જવાબને મોઢે કરી નાખશો. હવે આ જવાબનું એક કન્ક્લુઝન, ટૂંકમાં એની સમજૂતી આપી દઈએ છીએ. આખા જવાબનું કન્ક્લુઝન દેખી લઈએ. ટૂંકમાં આખો જવાબ આવડી જશે. સત્તા સોંપણીના તત્વો કુલ 3 છે: જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ. એટલે ક્રમમાં એમ બોલી શકાય: પહેલું જવાબદારીની સોંપણી, બીજું સત્તાની સોંપણી અને ત્રીજું ઉત્તરદાયિત્વનું સર્જન. સૌથી પહેલા જવાબદારી સોંપી. મુખ્ય અધિકારીએ હિસાબી અધિકારીને જવાબદારી સોંપી. અઠવાડિયામાં હિસાબ કિતાબ લખાઈ જવા જોઈએ. એટલે હવેથી હિસાબી અધિકારી એ મુખ્ય અધિકારીને આ કામ માટે જવાબદાર રહેશે. એટલે એનો પ્રવાહ, જવાબદારીની સોંપણીનો પ્રવાહ નીચેથી ઉપર તરફ જાય. બીજું તત્વ સત્તાની સોંપણી. હવે મુખ્ય અધિકારી હિસાબી અધિકારીને આ જવાબદારી સારી રીતે પૂર્ણ કરી શકે એટલા માટે થોડી સત્તા આપશે, સત્તાની સોંપણી કરશે. હાથ નીચે માણસો રાખી શકે, હિસાબી અધિકારી ખર્ચો કરી શકે, એનો મતલબ સત્તાની સોંપણી કરી. તો સત્તાની સોંપણીનો પ્રવાહ એ ઉપરથી નીચે તરફ જાય. છેલ્લું છે સત્તા સોંપણીનું અંતિમ ચરણ, છેલ્લું તત્વ ઉત્તરદાયિત્વનું સર્જન. હવે અઠવાડિયું થશે. અઠવાડિયા પછી મુખ્ય અધિકારી હિસાબી અધિકારી પાસેથી હિસાબ કિતાબ માંગશે. એટલે હિસાબી અધિકારીનું મુખ્ય અધિકારી પ્રત્યેનું ઉત્તરદાયિત્વનું સર્જન થશે. જો કોઈ ગોટાળો હોય, હિસાબમાં કંઈ ભૂલ હોય, તો મુખ્ય અધિકારી પ્રત્યે હિસાબી અધિકારીનું ઉત્તરદાયિત્વનું સર્જન થશે, નહીં કે એકાઉન્ટન્ટનું. તો 3 તત્વો સહેલી રીતે સમજી ગયા હશો. સત્તા સોંપણીના કુલ 3 તત્વો: જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન. એક નવો પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 14 પેમ્પલેટમાં પાના નંબર 9 ઉપર સત્તા સોંપણીનો અર્થ આપી તેનું મહત્વ સમજાવો. અર્થ. અગાઉ આપણે અર્થ શીખેલા જ છીએ. કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની જરૂરી સત્તા આપવી એટલે સત્તા સોંપણી. બીજા એક સંચાલન શાસ્ત્રીના મત અનુસાર લુઈસ એલનના જણાવ્યા મુજબ સત્તા સોંપણી એ એવી પ્રક્રિયા છે કે જેમાં સંચાલક પોતાની મળેલ સત્તામાંથી વિધિસર રૂપ તેના મદદનીશોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે અને મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારની જે તે કાર્યનો અમલ કરાવવાના હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે છે. બંનેમાંથી કોઈ પણ એક વ્યાખ્યા
જે સહેલી લાગે તે આપણે આ જવાબમાં લખી શકીએ છીએ. જોઈએ એનું મહત્વનું સૂત્ર છે વિકાસનો વિકાસ અભી. ઊભું સૂત્ર સેટ કરીએ છીએ. વિકાસ નો ઉપર કાંકરિયા તળાવ, વિકાસ આખું અને અભી. જોઈએ એને આધારે એના મુદ્દા. વિસ્તરણની તક, વિશિષ્ટીકરણનો લાભ, કાર્યક્ષમ સંચાલન, સંકલન. વિકાસનો મતલબ કર્મચારીઓનો વિકાસ અને અભી એટલે અભિપ્રેરણમાં વધારો. જોઈએ દરેક મુદ્દાને ડિટેલમાં. પહેલું, વિસ્તરણની તક. જ્યારે ઉપરી અધિકારી પોતાના મદદનીશને સત્તા સોંપશે એટલે જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન. ત્યારે કયા કયા ફાયદા ધંધાને થઈ શકે? પહેલું, વિસ્તરણની તક. સત્તા સોંપણી દ્વારા એકમના કેટલાક કાર્યો મદદનીશોને સોંપી ઉચ્ચ સંચાલકો ધંધાકીય એકમના વિસ્તરણનો વિચાર કરી શકે, પોતાના ધંધાને ફેલાવવાનો વિચાર કરી શકે, આગળ વધારવાનો વિચાર કરી શકે. વિસ્તરણની તક. વિકાસનો વિશિષ્ટીકરણનો લાભ. દરેક કર્મચારી પાસે પોતાના કામ અંગેની વિશેષતા હોય, એનો લાભ લઈ શકાય સત્તા સોંપણીને કારણે. એકમમાં કામ કરતી બધી જ વ્યક્તિઓ પાસે બધા જ પ્રકારના કાર્યોની કુશળતા ન હોય તે સ્વાભાવિક છે. કે બધા વ્યક્તિઓને બધું જ કામ ના આવડે. સત્તા સોંપણીના કારણે જુદી જુદી વ્યક્તિઓને કાર્યની જવાબદારી અને સત્તા અપાય છે. આ દરેક વ્યક્તિની લાયકાત, કૌશલ્ય અને જ્ઞાન અલગ અલગ હોવાથી એકમને વિશિષ્ટીકરણનો લાભ મળે છે. એમની પાસે રહેલી વિશેષતાનો લાભ મળે છે. ત્રીજો મુદ્દો એટલે કાર્યક્ષમ સંચાલન. જો સત્તા સોંપણી થાય તો એકમનું સંચાલન સારી રીતે થઈ શકે. જોઈએ મુદ્દાની અંદર. ઉચ્ચ સપાટી એ એવી સપાટી છે કે જ્યાં મોટા ભાગના નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવતા હોય છે. સત્તા સોંપણી દ્વારા કેટલાક રોજિંદા કાર્યોની સોંપણી મધ્ય કે તળ સપાટી પર સોંપવામાં આવે છે, જેથી ઉચ્ચ સપાટીના સંચાલકોના કાર્યભારમાં ઘટાડો થઈ શકે છે. તેથી ઉચ્ચ સંચાલકો મહત્વના વિષય પર ધ્યાન આપી શકે છે. પરિણામે સંચાલન કાર્યક્ષમ બને છે. સત્તા સોંપણી થશે એટલે ઉપરી અધિકારીનું કામ ઘટી જશે, હાથ નીચેના માણસો કામ કરવા લાગશે, અને તેથી અમારો ઉપરી અધિકારી છે એ ધંધા વિશે વિચારી શકે, અન્ય કામ પ્રત્યે ધ્યાન આપી શકે, તેથી કાર્યક્ષમ સંચાલન બની શકે. એના પછી આવે છે એટલે સંકલન. સત્તા સોંપણી દ્વારા દરેક સપાટીના અધિકારીઓ અને કર્મચારીઓ એટલે કે હુકમ આપનારાઓ અને મદદનીશો વચ્ચે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણયો લેવામાં આવે છે. આમ એક જૂથ બીજા જૂથના સંપર્કમાં આવે છે. તેનાથી એકમમાં સહકાર અને સંકલનનું કાર્ય અસરકારક બને છે. સત્તા સોંપણી થશે એટલે હવે હાથ નીચેના મદદનીશો છે એમને પણ પોતાના કામની સત્તા મળશે. એટલે બધા કંઈક નિર્ણય લેવા હશે તો એક જૂથ બીજા જૂથ વચ્ચે આવશે, સાથે મળીને બધા કામ કરશે, સંકલનથી કામ થશે. વિકાસ નો હવે આવે છે વિકાસ. પાંચમો મુદ્દો, વિકાસ, કર્મચારીઓનો વિકાસ. સત્તા સોંપણીમાં મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓ
તેમની સત્તાને અનુરૂપ નિર્ણય લેતા હોય છે. તેથી તેમનામાં નેતૃત્વ પૂરું પાડવાની, સંકલન સાધવાની, પોતાના કાર્યનું આયોજન કરવાની અને અંકુશ જાળવવાની આવડત કેળવાય છે, જેના દ્વારા દરેક કર્મચારીઓમાં સંચાલકીય ગુણોનો વિકાસ શક્ય બને છે. હવે તો અમારા હાથ નીચેના મદદનીશો પણ નિર્ણય લેશે, પોતાના કાર્યના આયોજન બનાવશે, અને તેથી સંચાલકો પાસે હોય એવા ગુણોનો એમનામાં પણ વિકાસ થશે. વિકાસનો વિકાસ. અભિ, છઠ્ઠો મુદ્દો. અભિ એટલે અભિપ્રેરણમાં વધારો. સત્તા સોંપણીમાં ઉચ્ચ સપાટી દ્વારા મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓને જે તે કાર્યના નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપવામાં આવે છે, જેથી તેમના લીધેલા નિર્ણયો જો સફળ થાય તો તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આ બાબત તેમને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે. આમ આખો જવાબ ફક્ત એક સૂત્રના આધારે પૂરો થાય છે. વિકાસનો વિકાસ. અભિ. પ્રશ્ન છે, વિકેન્દ્રીકરણનો અર્થ આપી તેનું મહત્વ સમજાવો. પેજ નંબર 9. વિકેન્દ્રીકરણનો અર્થ એ જવાબ સત્તા સોંપણીના મહત્વના અર્થની જેમ જ અને એના મહત્વની જેમ જ છે. ખૂબ જ આઈડિયાથી આખો આ જવાબ બનાવેલો છે. જે વિદ્યાર્થીને સત્તાની સોંપણીનું મહત્વ આવડી જાય તેને વિકેન્દ્રીકરણનું મહત્વ પણ આવડી જાય એ રીતે આખો જવાબ ગોઠવેલો છે. જોઈએ છે આખો જવાબ કેવી રીતે બને છે. અર્થ: ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે. મોટાભાગના શબ્દો એ સત્તા સોંપણી જેવા જ હશે. હેનરી ફેયોલના જણાવ્યા મુજબ તાબેદારોને સત્તા સોંપણી કરી, કાર્ય વિભાજન કરી, નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે વિકેન્દ્રીકરણ. આમ વહીવટની જે સપાટીએ કાર્ય કરવાનું છે તે સપાટીના કર્મચારીને નિર્ણય લેવાની સત્તા સોંપણીને વિકેન્દ્રીકરણ કહે છે. વિકેન્દ્રીકરણ અને સત્તા સોંપણીમાં માઇનોર ડિફરન્સ છે. મોટા ભાગના શબ્દો એ સત્તા સોંપણીના જ હશે. જોઈએ વિકેન્દ્રીકરણનું મહત્વ. એ ઝડપી યુએસ નો વિકાસ. અભિ. સૂત્ર છે. વિકેન્દ્રીકરણ શબ્દ સમજતા પહેલા કેન્દ્રીકરણ શબ્દ સમજી લઈએ. કેન્દ્રીકરણનો મતલબ છે સત્તા એક જ વ્યક્તિના હાથમાં કેન્દ્રિત થાય તો એને કહેવાય કેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણનો મતલબ થાય છે હવે સત્તા અલગ અલગ વ્યક્તિઓને વહેંચી દેવામાં આવે તો એને વિકેન્દ્રીકરણ કહી શકાય. જોઈએ એનું મહત્વ. એ ઝડપી યુએસ નો વિકાસ. અભિ. નો ઉપર કાંકરિયા તળાવ. મુદ્દાને જરા ગોઠવી દઈએ. એ અંકુશ અસરકારક બને. ઝડપી નિર્ણય. યુ ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો. એસ સંવાદિતતાનું સર્જન. વિકાસ સંચાલકીય ગુણોનો વિકાસ. અને અભિપ્રેરણમાં વધારો. ધ્યાનથી સમજી લો. અગાઉ સત્તા સોંપણીનું મહત્વ આપણે સમજી ગયા. એના બધા મુદ્દા અને વિકેન્દ્રીકરણનું મહત્વ, આ જવાબના બધા જ મુદ્દા સરખા છે, ખાલી મુદ્દાનું નામ અલગ છે. પહેલા જે બે મુદ્દા છે
પહેલું અંકુશ અસરકારક બને અને બીજું ઝડપી નિર્ણય. આ બંને મુદ્દા ખાલી અલગ છે, પણ ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું આ ચારેય મુદ્દા સત્તા સોંપણીના જ મુદ્દા છે. ખાલી મુદ્દાના નામ બદલાઈ ગયા છે. એનું અંદરનું વાક્ય તો સત્તા સોંપણીના મહત્વનું જ આવશે. આખો જવાબ વાંચીશું ત્યારે ખબર પડશે. જવાબની શરૂઆત કરીએ છીએ. પહેલો મુદ્દો એ, અંકુશ અસરકારક બને. દરેક સપાટીના કર્મચારીઓ પાસે પૂરતી ક્ષમતા હોવાથી પોતાની નીચે કાર્ય કરતા કર્મચારીઓની ભૂલ માટે શિક્ષાત્મક પગલાં લેવાનું સરળ બને છે, જેને કારણે અંકુશ અસરકારક બને છે. બીજું, વિકેન્દ્રીકરણ કરીશું તો નિર્ણયો ઝડપથી લેવાશે. વિકેન્દ્રીકરણમાં જે તે કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિને તે કાર્ય કે પ્રવૃત્તિ અંગેના નિર્ણયો લેવાની સ્વતંત્રતા હોય છે. તેથી નિર્ણયો ઝડપી લેવાય છે. ત્રીજું, ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો. સત્તા સોંપણીના મહત્વમાં જે ત્રીજો મુદ્દો છે એ જ મુદ્દો અહીંયા છે. ખાલી મુદ્દાનું નામ બદલાઈ ગયું. ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો. પેમ્પલેટને સાથે રાખજો એટલે આખો જવાબ કેમ ગોઠવેલો છે ખબર પડી જાય. મુદ્દાની અંદર અહીંયા સત્તાના વિકેન્દ્રીકરણ આ શબ્દ લખાયો છે, જ્યારે સત્તા સોંપણીમાં સત્તા સોંપણી શબ્દ લખાયેલો હશે. વાક્યને વાંચું છું. ઉચ્ચ સપાટી એ એવી સપાટી છે કે જ્યાં મોટાભાગના નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવતા હોય છે. વિકેન્દ્રીકરણ દ્વારા, સત્તા સોંપણીના જવાબમાં લખેલું હશે સત્તા સોંપણી દ્વારા. અહીં લાલ કલરમાં જે વિકેન્દ્રીકરણ લખેલું છે બસ એ શબ્દ બદલી નાખો એટલે જવાબ પણ બદલાઈ જાય. વિકેન્દ્રીકરણ દ્વારા કેટલાક રોજિંદા કાર્યની સોંપણી મધ્ય કે તળ સપાટી પર સોંપવામાં આવે છે, જેથી ઉચ્ચ સપાટીના સંચાલકોના કાર્યભારમાં ઘટાડો થઈ શકે છે. તેથી ઉચ્ચ સંચાલકો મહત્વના વિષય પર ધ્યાન આપી શકે છે. પરિણામે સંચાલન કાર્યક્ષમ બને છે. ચોથો મુદ્દો, સંવાદિતતાનું સર્જન. અહીં શબ્દ વિકેન્દ્રીકરણ જ્યાં લખેલો હશે એની જગ્યાએ સત્તા સોંપણી લખી નાખો તો સત્તા સોંપણીનું મહત્વ થઈ જાય. જોઈએ છીએ ચોથો મુદ્દો. વિકેન્દ્રીકરણ દ્વારા દરેક સપાટીના અધિકારીઓ અને કર્મચારીઓ એટલે કે હુકમ આપનારાઓ અને મદદનીશો વચ્ચે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણયો લેવામાં આવે છે. આમ એક જૂથ બીજા જૂથના સંપર્કમાં આવે છે. તેનાથી એકમમાં સહકાર અને સંકલનનું કાર્ય અસરકારક બને છે. પાંચમો મુદ્દો, વિકાસ, સંચાલકીય ગુણોનો વિકાસ. જ્યારે સત્તા સોંપણીના મહત્વમાં હતું વિકાસ, કર્મચારીઓનો વિકાસ. મુદ્દાની અંદરનું એનું એ જ લખાણ, ખાલી શબ્દ બદલાઈ જશે વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણમાં મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓ તેમની સત્તાને અનુરૂપ નિર્ણય લેતા હોય છે. તેથી તેમનામાં નેતૃત્વ પૂરું પાડવાની, સંકલન સાધવાની, પોતાના કાર્યનું આયોજન કરવાની અને અંકુશ જાળવવાની આવડત કેળવાય છે, જેના દ્વારા દરેક કર્મચારીઓમાં સંચાલકીય ગુણોનો વિકાસ શક્ય બને છે. છઠ્ઠો મુદ્દો, અભિપ્રેરણમાં વધારો. એ ઝડપી યુએસનો વિકાસ. અભિ એટલે અભિપ્રેરણમાં વધારો. સત્તાના સોંપણીના મહત્વ, એમાં પણ છઠ્ઠો મુદ્દો અભિપ્રેરણમાં વધારો જ હતો. મુદ્દાની અંદરનું વાક્ય પણ સરખું જ, ખાલી શબ્દ બદલાશે વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણમાં ઉચ્ચ સપાટી દ્વારા મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓને જે તે કાર્યના નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપવામાં આવે છે, જેથી તેમના લીધેલા નિર્ણયો જો સફળ થાય તો તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આ બાબત તેમને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે. ટૂંકમાં આખો જવાબ ખબર પડી ગયો હશે.
સત્તા સોંપણીનું મહત્વ જ છે. પહેલો અને બીજો મુદ્દો ખાલી અલગ છે, બાકીના ચારે ચાર મુદ્દા સરખા છે. અહીં વિકેન્દ્રીકરણ શબ્દ લખેલો છે, તો એ ચારેય મુદ્દામાં સત્તા સોંપણી શબ્દ લખી નાખો તો સત્તા સોંપણીના મહત્વના મુદ્દા થઈ જાય. આ જવાબ બહુ સરસ રીતે ગોઠવેલો છે. એક બે વાર પ્રેક્ટિસ કરશો એટલે એક જ જવાબ મોઢે કરશો અને સાથે બે જવાબ પણ આવડી જશે. હવે જોઈએ સત્તા સોંપણી અને સત્તાના વિકેન્દ્રીકરણમાં બહુ નાનો એવો માઇનોર ડિફરન્સ કયો છે. ઉપર લાલ ખાનામાં લખેલું જ છે. આ આકૃતિ ફક્ત વ્યવહારિક સમજ પૂરતી છે, જે બંને પ્રશ્નોના મહત્વના જવાબમાં દોરવાની નથી. સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની જરૂરી સત્તા આપવી એટલે સત્તા સોંપણી. અહીંયા જુઓ, ઉચ્ચ સપાટી મધ્ય સપાટીને અને મધ્ય સપાટીના અધિકારીઓ તળ સપાટીના નિરીક્ષકોને સત્તા સોંપે છે. પણ સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે શું? વિકેન્દ્રીકરણનો મતલબ થાય વહીવટની જે સપાટીએ કાર્ય કરવાનું છે તે સપાટીના કર્મચારીઓને નિર્ણય લેવાની સત્તા સોંપણીને વિકેન્દ્રીકરણ કહે છે. વહીવટની જેટલી સપાટીઓ છે ત્યાં પણ જેટલા કર્મચારીઓ છે એને સત્તા સોંપે જ રાખીએ તો એને કહેવાય સત્તાનું વિકેન્દ્રીકરણ. અહીં ઉચ્ચ સપાટીએ સંચાલક છે તો એના હાથ નીચે એ જનરલ મેનેજર અથવા તો મુખ્ય વહીવટી અધિકારીને સત્તા સોંપે. મધ્ય સપાટીમાં વિભાગીય અધિકારીઓ છે, એના પેટા વિભાગીય અધિકારીઓને સત્તા સોંપે. તળ સપાટીમાં નિરીક્ષકો છે, એના હાથ નીચે જો એ પોતે ફોરમેન કે સુપરવાઇઝરો રાખે તો એને કહેવાય સત્તાનું વિકેન્દ્રીકરણ. તો બંનેનો એક નાનો અમથો તફાવત ખબર પડી શકે, જે આપણે પરીક્ષામાં મહત્વ લખીએ ત્યારે બંનેમાં શું ફેર છે થોડી આપણને ખબર પડી શકે. પણ જવાબ એ રીતે આપણે બનાવેલો છે કે જેમાં એક જવાબ મોઢે કરવાથી બંનેના જવાબ. મિત્રો, બંને પ્રશ્નો એ આઈડિયા સાથે એ રીતે બનાવેલા છે, તમને ખબર જ હશે હવે કે પહેલો બીજો મુદ્દો એ બંને પ્રશ્નોમાં અલગ છે, બાકી તમામ મુદ્દાની અંદરનું લખાણ એ બંને પ્રશ્નોમાં સરખું છે. સત્તા સોંપણીનું મહત્વમાં ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા મુદ્દામાં ફક્ત વિકેન્દ્રીકરણ શબ્દ લખી નાખો તો જવાબ વિકેન્દ્રીકરણના મહત્વના મુદ્દા બની જશે 3, 4, 5 અને 6. અને વિકેન્દ્રીકરણના 3, 4, 5 અને 6 મુદ્દાની અંદર વિકેન્દ્રીકરણની જગ્યાએ સત્તા સોંપણી લખી નાખો તો સત્તા સોંપણીના મહત્વના 3, 4, 5 અને 6 ના મુદ્દાની અંદરનું લખાણ થઈ જશે. તો વ્યવસ્થિત સમજી અને એને લખી નાખશો. મિત્રો, સમગ્ર પાઠ અહીંયા પૂરો થાય છે. ચેપ્ટર 4 વ્યવસ્થા તંત્ર. ફરીવાર કેટલા પ્રશ્નો આપણે શીખી ગયા એકવાર જોઈ લઈએ. વ્યવસ્થા તંત્રનો અર્થ, લક્ષણો, આદર્શ વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા, વ્યવસ્થા તંત્રનું માળખું, રૈખિક અર્થ, રચના, આકૃતિ, સમજૂતી, રૈખિક વ્યવસ્થા તંત્ર ક્યાં ક્યાં અનુકૂળ છે, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, અર્થ, રચના, આકૃતિ, સમજૂતી, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર ક્યાં ક્યાં અનુકૂળ છે, શ્રેણિક વ્યવસ્થા તંત્ર, અર્થ, રચના, આકૃતિ, સમજૂતી ક્યાં ક્યાં અનુકૂળ છે, શ્રેણિકની મર્યાદા, વૈધિક વ્યવસ્થા તંત્રનો અર્થ, લક્ષણો કે જેને આપણે ઔપચારિક વ્યવસ્થા તંત્ર કહેવાય, અવૈધિક વ્યવસ્થા તંત્રનો અર્થ, લક્ષણો જેને અનૌપચારિક વ્યવસ્થા તંત્ર પણ કહી શકાય, તફાવત વૈધિક અને અવૈધિક વ્યવસ્થા તંત્ર, સાથે સાથે સત્તા સોંપણીના મૂળ તત્વો, વિકેન્દ્રીકરણનો અર્થ, મહત્વ, વિકેન્દ્રીકરણની મર્યાદા, સત્તા સોંપણીનો અર્થ અને તેનું મહત્વ, આટલા પ્રશ્નો શીખ્યા. અહીંયા ક્વેશ્ચન નંબર 16 વિકેન્દ્રીકરણની મર્યાદાઓ એ તમારે પેમ્પલેટમાં જોઈ અને શીખી લેવાની છે. એ કારણ કે ઘણો બધો નાનો પ્રશ્ન છે, કદાચ જોવાથી પણ એ પ્રશ્ન તમને આવડી જશે.
તમામ પ્રશ્નો એ આપણી સૂત્રવાળી નોટ અને પ્રેક્ટિસની નોટમાં લખેલા હોવા જરૂરી છે. તો મિત્રો, ફરીવાર મળીશું આવતા લેક્ચરમાં નવા પાઠ સાથે, નવા પ્રશ્નો સાથે. ત્યાં